તમે ચા નાસ્તો કર્યો? વાહ, આવી ગયા તમે એમ ને? હા, આવો આવો, બેસો બેસો બેસો. મંદિરે જઈ ને પતિ પરમેશ્વર માટે શું માંગ્યું? અકાળે મૃત્યુ થઈ જાય એવું માંગ્યું હશે ને? આવું કેમ બોલો છો તમે? તો શું બોલો? તમારી દીકરીએ મને બદનામ કર્યો ને તમે એની સાક્ષી પુરાવા અહીંયા આવી ગયા? અમારો જરાય વિચાર ના કર્યો? પણ તમે આવું કર્યું જ ના હોત તો? તમને તો વિક્રમસિંહ, આજ પછી જો મારી મા ઉપર હાથ ઉપાડ્યો છે ને તો ફક્ત તમારો હાથ નહીં ભાંગું, જીવતા બાળી નાખીશ. તમારું તો હું મોઢું જોવાનું પણ પસંદ નથી કરતો. પણ મેં શું બગાડ્યું છે તમારું? આવું કેમ કરો છો મારી સાથે? એ આ ખાનદાની માણસ સામે ઊંચા અવાજે નહીં બોલવાનું. તને તો વિક્રમસિંહ, એ તમારા પત્ની છે, સરખી રીતે વાત કરો એમની સાથે. તમારા આવા વર્તનના કારણે તમારા પ્રત્યે એમના મનમાં ડર પેસી ગયો છે. શિવગઢથી એમની સાથે વાત કરવા આવ્યા છો ને, તો શાંતિથી બેસીને વાત કરો. આમ ઘુડક્યા છે ને કરો છો? બેબી માસી, તમને કોણે કહ્યું કે હું નિર્મળાને મળવા આવ્યો છું? તો હું તો તમને મળવા આવ્યો છું બેબી માસી. બોલો, એવી શું વાત છે કે તમે મને અહીંયા લઈ આવ્યા? બેબી માસી, સિક્રેટ વાત 4 દિવાલની વચ્ચે જ થવી જોઈએ, જેમ તમારી અને હર્ષવર્ધનસિંહજીની થઈ હતી. એટલે કહું છું, બધું કહું છું. તમે બેસો, શાંતિથી બેસો. હા, અરે બેસો, કહું છું ને બધું શાંતિથી. પણ શું છે કે અમારી વાત સાંભળી ને તમને થોડું ટેન્શન થશે. તમારી બીપીની દવા ક્યાં છે? હે ને? આમાં છે ને તમારી બીપીની ગોળી, તમારી પાસે રાખો. ને પાણી પણ જોઈશે ને? ઘરની દીકરી ઊંધારા વાળે ચડે ને અને 2 લાફા મારી ને સીધી કરાય. હવે અમારી દીકરી અમારી રહી ને, તમારા પરિવારની બહુ બની ગઈ છે, એટલે હવે એને સીધી કરવાનું કામ તમારું, સાસરી પક્ષ વાળાઓનું છે. તમારે કેસર વિશે કંઈ કહેવું હોય તો મારે કંઈ સાંભળવું જ નથી. ના બેબી માસી, તમારે સાંભળવું પડશે. તમારી દીકરી ના તમારા ઘરની વહુને કારણે અમારા ગામમાં અમારી બહુ બદનામી થઈ. અમારે પોલીસ સ્ટેશન જવું પડ્યું હતું. એ વાત અમારા આખા ગામમાં ફેલાઈ ગઈ છે. તેના કારણે અમારી જમીનની 2 ડીલ કેન્સલ થઈ ગઈ છે. તમને બહુ મોટું નુકસાન થયું છે. એટલે અમે તમને માત્ર એ કહેવા આવ્યા છીએ, તમારી લાડકી કેસર વહુને કહેજો કે અમારા વિરુદ્ધ જે કમ્પ્લેન કરી છે ને એ પાછી લઈ લે. વાહ વિક્રમસિંહ, તમારી હિંમતના તો વખાણ કરવા જોઈએ. એક તો તમે તમારી પત્નીને મારી અને પછી મને, એટલે કે એક સ્ત્રીને એવું કહી રહ્યા છો કે હું તમારી વાત માનું અને કેસરને કમ્પ્લેન પાછી લઈ લેવા માટે કહું? તમારું મગજ તો ઠેકાણે છે ને? તમારું મગજ જો ઠેકાણે હોય ને
તો અમે કહીએ એમ જ કરજો, નહીં તો તમારા હર્ષવર્ધનસિંહજી, ના તમારા લાડકા હર્ષ માટે તો તમારે આ કામ કરવું જ પડશે. એટલે તમે મને ધમકી આપી રહ્યા છો? ના, હું ધમકી નથી આપી રહ્યો, પણ જો તમને ધમકી લાગતી હોય તો એમ જ સમજજો. બાકી હું તો સાદી સરળ ભાષામાં વાત કરી રહ્યો છું. બેબી માસી, તમારી પાસે હર્ષવર્ધનસિંહજીનું બહુ મોટું સિક્રેટ છે, યાદ છે ને? હા, કઈ નહીં, એ પણ હું તમને યાદ કરાવીશ. પણ એ સિક્રેટના લીધે સજ્જન, સંસ્કારી, પ્રમાણિક એવા અમારા જમૈરાજ તદ્દન નિર્લજ્જ અને વિક્રમસિંહ, મારા હર્ષ વિશે હું એક શબ્દ પણ નહીં સાંભળી લઉં. અવાજ નીચે બેબી માસી. તો તમારે આખા ઘરને જાણ કરવી છે તમારા લાડકા હર્ષવર્ધનસિંહ ક્યાં, ક્યારે ને કોની જોડે મોઢું કાળું કરાવીને આવ્યા છે? નીકળો અત્યારે ને અત્યારે આ મારા ઘરમાંથી નીકળો. મારે તમારી એક પણ વાત નથી સાંભળવી. તમારી હિંમત કેમ થઈ આ બધું બોલવાની? બોલો, હર્ષવર્ધનસિંહજીને બોલાવો. સામ સામે બેસીને જ અમે વાત કરી લઈએ. આપણે એમને જ પૂછી લઈએ કે આવું કંઈ થયું. બોલાવો. બેબી માસી, અમે ખાનદાની માણસ છીએ. અમે હાવમાં વાતો નથી કરતા. અમારી પાસે કોઈ પુરાવો હોય તો જ અમે આટલા કોન્ફિડન્સથી વાત કરીએ છીએ. પુરાવો? કેવો પુરાવો? બતાવું છું ને તમને. બેસો, તમે શાંતિથી બેસો, હું તમને બતાવું છું. તમને બધું યાદ આવે. આજ સુધી હું તમને બધી જ વાત કહેતો આવ્યો છું. એકદમ નાનામાં નાની બધી જ વાત મેં તમને કહી છે. મેં જે ગુનો કર્યો છે એની સજા ભોગવવી તો દૂર, એની કબૂલાત પણ નથી કરી શકતો. પાપ કર્યું છે મેં, માસી, પાપ કર્યું. હું તને આમ રડતા નથી જોઈ શકતી. શું થયું છે? હા, માસી, જેમ મારી લાઈફમાં પર્સનલ પ્રોબ્લેમ્સ હતા ને એમ એની લાઈફમાં પણ પર્સનલ પ્રોબ્લેમ્સ હતા. પછી એક દિવસ એવો આવ્યો કે બહુ જ ભાંગી પડી હતી. માસી એ ન્યાય ખરાબ હાલતમાં મારી નજીક આવી ગઈ અને એની હાલત અને સમય બંને ખરાબ હતા અને મેં એને રોકવાનો બહુ જ પ્રયત્ન કર્યો, પણ આ શું થઈ ગયું હર્ષ? આ શું થઈ ગયું? બહુ મોટી ભૂલ કરી નાખી. કામ કરું, હું હમણાં જઈને કેસરને બધું કહી દઉં છું. એક મિનિટ હર્ષ, બેહાસી પ્લીઝ મને જવા દો. મારે કેસરને કહેવું પડશે. ના પાડીને. તું બેસ અહીંયા, બેસ. હર્ષ, તારે કેસરને કશું જ નથી કહેવાનું. તારી ભૂલ થઈ, તે મારી સામે કબૂલ કરી, બસ વાત અહીંયા પતી ગઈ. કેસરને આ વાતનો અણસાર પર ના આવવા દેતો. સજ્જન, સત્યના આગ્રહી, પ્રમાણિકતાની મૂર્તિ અને સત્યવાદી એવા હર્ષવર્ધનસિંહજી એ તો મારા કરતા ગયા ગુજરા નીકળ્યા. બેબી માસ, હવે હુકમનો એકો તમારા હાથમાં છે.
એટલે જો તમે કેસરને કમ્પ્લેન્ટ પાછી લેવા માટે નહીં કહો તો મારે તમને એ કહેવાની જરૂર નથી કે આ વિડીયો એને બતાવી દઈશું. બરાબર? તો અમારું આટલું કામ કરશો ને? હા. ચાલો, જય સોમનાથ. ડોન્ટ ટેલ મી તું સવારમાં ફાફડા લેવા ગયો હતો. હા, ફાફડા લેવા જ ગયો હતો, પણ ડોક્ટર સમીરની છે ને હોસ્પિટલ બાજુમાં જ હતી, તો ત્યાં પણ આટો મારીને આવે. આ રીતે કેમ જુએ છે? આપણે આ જ કામ કરવા માટે આવ્યા છે ને અહીંયા. હા તો તે જ કહ્યું હતું ને કે આપણે બંને પાર્ટનર્સ છીએ, તો આપણે બંને સાથે કામ કરવું જોઈએ ને. તારે એકલા જ આ બધું કરવું હતું? આઈ એમ વેસ્ટિંગ માય ટાઈમ. હું છે ને કાલથી તારા માટે જલેબી લઈ આવીશ. તું દૂધ જલેબી ખા ને તારું દિમાગ ઠંડુ રાખ. હર્ષ યુ રિલેક્સ. તું સૂતી હતી એટલે મેં તને ના જગાડી. હા તો મને જગાડવી જોઈએ ને. સોરી ભૂલ મારી છે, હું સ્વીકારું છું. પણ મને જે વસ્તુ મળી છે ને એ જોઈને તારો ગુસ્સો છૂમંતર થઈ જશે. શું મળ્યું છે? સિમ કાર્ડ. આ તને ક્યાંથી મળ્યું? રિસ્ટ્રિક્ટેડ રૂમની બારીની નીચે પડ્યા હતા કચરામાં. Great! I'm impressed. Let me focus on this. બેબીમાં હવે હુકમનો એકો તમારા હાથમાં છે. એટલે જો તમે કેસરને કમ્પ્લેન્ટ પાછી લેવા માટે નહીં કહો તો મારે તમને એ કહેવાની જરૂર નથી કે આ વિડીયો એને બતાવી દઈશું. મમ્મીએ કહ્યું કે ડેડી એને મળવા આવ્યા જ નહોતા, એ તો બેબી માસીને મળવા આવ્યા હતા. ડેડીને બેબી માસી સાથે શું વાત કરવી હશે? બેબી માસી, બેબી માસી. નક્કી નિર્મળાબેને કેસરને કહ્યું હશે કે વિક્રમસિંહે મારી સાથે એકલામાં કંઈક વાત કરી છે. આવીને 1000 પ્રશ્નો પૂછશે. હું એને સાચું તો નહીં કહી શકું. બેબી માસી. ઓ બેબી માસી.
કેસરને કેવી રીતે કહું કે ફરિયાદ પાછી લઈ લે? યસ કે સર. શું વાત છે? આજે તો એક જ રિંગમાં ફોન ઉપાડી લીધો ને. આજે તો મને લાગે છે કે મારે તમારા ચરણ ધોઈને પીવા પડશે. બાકી તો પહેલા એકદમ આરામથી રિંગ વાગવા દો અને પછી ઉપાડો, અથવા તો ઉપાડો જ નહીં. પણ આજે તો કમાલ કરી દીધો. અરે ના ના કે સર, એવું નથી, પણ અહીંયા છે ને એટલું બધું કામ હોય છે ને કે ફલાણા સાથે મીટિંગ, પેલા સાથે મીટિંગ, આની સાથે મીટિંગ, પછી ત્યાં જવાનું, પેલી ફાઇલ લઈને ત્યાં આપવાની, એ બધામાં પછી ભૂલાઈ જ જાય છે યાર. સોરી. પહોંચતા તમે બદલાઈ ગયા છો એ ઠીક છે, પણ તમે તો એકદમ મારા જેવા થઈ ગયા છો. એટલે એમ કે આમાં અધરતા જવાબો તો હું આપતી હોઉં છું. તમે ક્યારથી આવી રીતે વાત કરવા લાગ્યા? તમે તો ઓલવેઝ સચોટ કહેતા હો છો. જેને મળવા જાઓ એનું નામ કહેતા હો છો, જે જગ્યાએ જાઓ એ જગ્યાનું નામ કહેતા હો છો. પણ હવે તો આમ બધું વિચારીને બોલતા હોવ ને એવું લાગે છે. હા, એટલે હું ખોટું બોલું છું એવું લાગે છે. પહોંચતા મેં એવું કહ્યું? ના, પણ તો પછી પહોંચતા હું તમારા વિશે એવું કઈ વિચારી પણ ના શકું. પણ આ તો બેબી માસી કહેતા હોય છે ને કે તમે મારા રંગે રંગાઈ ગયા છો, એ યાદ આવી ગયું એટલે આવું બોલી. જોકે હું જેમ તમને રોજ રેગ્યુલર ફોન કરું છું ને એ આદત તમને હજુ નથી પડી. એ તો હું જ કરું છું. આજે પણ મેં જ તમને ફોન કર્યો. કહ્યું ને કે સર કે આજે બહુ જ દોડાદોડી થઈ ગઈ. સોરી. હવે તો 100% કન્ફર્મ છે કે તમે મારા રંગે જ રંગાઈ ગયા છો. તમને ખબર છે આજે જ બેબી માસી મમ્મીને કહેતા હતા કે કેસર તો ઘણી વખત જય સોમનાથના બદલે સોરી બોલીને જાય છે. બેબી માસીની તબિયત કેવી છે? સારી છે. બાની તબિયત પણ સારી છે. હા, એટલે હું પૂછવાનો જ હતો કે ખબર છે મને. અને તમારા સાસુની તબિયત પણ સારી છે. અત્યારે તો હું 3 મમ્મીઓ સાથે રહેતી હોઉં ને એવું લાગે છે. વાહ. હલો ફોજદાર, શું થયું? એક મિનિટ. હા, એક મિનિટ. શું થયું છે ફોજદાર? અરે કેસર, યાદ છે મેં તને કહ્યું હતું કે અમારા ઘરે એક માસી આવે છે કામ કરવા વાળા? તો એમના હાથે એક કાચનો ગ્લાસ તૂટી ગયો. અચ્છા, હું તો ગભરાઈ જ ગઈ હતી. પણ તમે માસીને કાંઈ વળતા નહીં હો. એ તો ભૂલ થઈ જાય કોઈક વાર. ઉંમર લાયક હશે ને? હા, ઉંમર લાયક છે. ઉંમર થાય ને એટલું બધું થાય. થોડું ઓછું દેખાય, હાથ રૂજવા લાગે, એટલે તમે વળતા નહીં. મારો ફોન મૂક્યા પછી પણ નહીં વળતા. ઓકે? ના ના, નહીં બોલું. ગરડા છે ને એટલે નહીં બોલું. ગરડા માસીને બોલાય. ઓકે ચાલ કે સર, હું કરું પછી તને આરામ. સારું. ફોજદાર, આઈ લવ યુ. લવ યુ ટુ રાણી સાહેબા. જય સોમનાથ. જય સોમનાથ.